વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા મજેદાર વિડીયોમાં. તેની અંદર આપણે આજે શીખવાની શરૂઆત કરીશું એક્સેલ. હવે કમ્પ્યુટરની અંદર એક્સેલ એ સૌથી ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે, એટલે કે ઇમ્પોર્ટન્ટ સોફ્ટવેર છે. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો, જેમ કે બેન્કિંગ સેક્ટરમાં જાઓ છો, કોઈ ઓફિશિયલ જગ્યાએ, કોઈ ઓફિસ હોય, કોઈ કોર્પોરેટ ઓફિસ હોય, કોઈ પ્રાઇવેટ ઓફિસ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં એક્સેલનો યુઝ ના થતો હોય. એક્સેલના આધારે કોઈ પણ ડેટા છે તે ડેટાને આપણે કોમ્પ્યુટરમાં રાખવા માંગતા હોઈએ તો એક્સેલના આધારે આપણે રાખી શકીએ છીએ. અને એ ડેટા ઉપર પાછળથી કઈ એનાલાઇઝ કરવાનું થાય છે, તેના આધારે કોઈ રિપોર્ટ્સ બનાવવાના થાય છે, તો એક્સેલના આધારે તે રિપોર્ટ્સને આપણે ઇઝીલી જનરેટ કરી શકીએ છીએ. જે કામ તમારું કલાકોનું, મહિનાઓનું વધારે ટાઈમ લે છે, એવા કામને તમે ટૂંક સમયમાં એક્સેલના આધારે પૂરું કરી શકો છો. આજે આપણે એક્સેલની અંદર શીખીશું એક્સેલનું ઇન્ટ્રોડક્શન, કે એક્સેલ કેવી રીતે વર્ક કરે છે, એક્સેલમાં શીટ કેવી રીતે ઓપન કરવી, કોઈ પણ શીટ હોય એને ડિલીટ કરવાની થાય તો કેવી રીતે કરી શકાય, તેમની અંદર કોલમ છે, રો છે, જે પણ શીટ છે તે કેવી રીતે વર્ક કરે છે, કોલમની સાઇઝ મેન્ટેન કરવી હોય, રોની સાઇઝ મેન્ટેન કરવી હોય, કે આપણે તે જે પણ શીટ છે તેની કોલમ અને વિડ્થને ઓટોમેટિકલી સેટ કરવી હોય તો કેવી રીતે સેટ કરી શકીએ. તો આ બધા ઓપ્શનને આપણે આજે વિગતવાર સમજવાના છે. જે લોકો એક્સેલ શીખવાની શરૂઆત કરી રહ્યા છે એમના માટે આ વિડીયો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ એક્સેલની. તમે જોઈ શકો છો કે ડેસ્કટોપ પર આપણને એક્સેલ કરીને સોફ્ટવેર જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે એક્સેલને ઓપન કરી લઈએ. ડબલ ક્લિકના આધારે આપણે ઓપન કરી લઈએ. હવે તમે જોઈ શકો છો કે તમને ડાબી બાજુના ભાગે ઉપરના ભાગે એક્સેલનું હેડિંગ જોવા મળે છે, જેની અંદર નીચેના ભાગે લખાણ તમને જોવા મળે છે રિસેન્ટ. રિસેન્ટ એટલે કે તાજેતર, એટલે કે તમે એક્સેલમાં જે પણ તાજેતરમાં કામ કર્યું હશે, જે પણ ફાઇલોને સેવ કરી હશે, તે ફાઇલો તમને આ રિસેન્ટના લિસ્ટમાં શો થવાની છે. અત્યારે તમે જોઈ શકો છો કે આપણી પાસે કોઈ ફાઇલ નથી. કદાચ મારી ફાઇલ રિસેન્ટ ના હોય, જૂની ફાઇલ છે, એ ફાઇલ કે મારે ઓપન કરવાની થઈ છે, તો જૂની ફાઇલને ઓપન કરવા માટે તમે અહીંથી ઓપન અધર વર્કબુકના ઓપ્શનને યુઝ કરી શકો છો. અત્યારે ચાલો આપણે કે જૂની ફાઇલમાં કામ નથી, અત્યારે મારે નવું કામ કરવું છે, તો નવું કામ કરવા માટે તમે અહીંથી બ્લેન્ક વર્કબુકના ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો. એના સિવાય પણ તમે જોઈ શકો છો કે તમને ઘણા બધા ટેમ્પલેટ્સ તૈયાર જોવા મળે છે, કે આમાંથી તમે કોઈ ટેમ્પલેટ્સનો ઉપયોગ કરવા માંગતા હોય, કે તૈયાર કોઈ ડિઝાઇન ચૂઝ કરવી હોય, તો આપણે અહીંથી તૈયાર ટેમ્પલેટ્સ લઈ શકીએ છીએ. જેમ કે આપણે કોઈ બજેટ બનાવવું હોય તો બજેટ ઓવરવ્યુનો ઓપ્શન છે, મંથલી બજેટનો ઓપ્શન છે. જો આપણે કોઈ કેલેન્ડર તૈયાર કરવું હોય તો કેલેન્ડરને લગતા પણ ઓપ્શન તમને જોવા મળી રહેવાના છે. જો આપણે કોઈ બિલ બનાવવા માંગતા હોય તો ઇનવોઇસને લગતા ઓપ્શન પણ છે. આમાંથી જે પણ ટેમ્પલેટ્સનો આપણે ઉપયોગ કરવો હોય તે ટેમ્પલેટ્સ પર ટિક આપીને, એટલે કે ક્લિક આપીને તમે તે ટેમ્પલેટ્સને ડાઉનલોડ કર્યા બાદ તેનો ઉપયોગ કરી શકો છો. અત્યારે મારે કોઈ ટેમ્પલેટ્સમાં કામ નથી, મારે એક નવું જ કામ કરવું છે, તો અહીંથી અત્યારે આપણે ઓપ્શન સિલેક્ટ કરીશું બ્લેન્ક વર્કબુક. બ્લેન્ક વર્કબુકના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો આ જે દેખાય છે એ આપણી એક્સેલની ડિસ્પ્લે છે. એમાં સૌથી પહેલા આપણે સમજી લઈએ તો કે સૌથી ઉપરની જે આડી લાઈન છે એ લાઈનને આપણે ટાઇટલ બાર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ જે ભાગ દેખાય છે આપણને, જેમાં હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, આ જે દેખાય છે તેને આપણે મેન્યુ કહીએ છીએ. હવે એ લાઈનમાં આપણને મેન્યુ શો કરે છે, એટલા માટે એ લાઈનને આપણે મેન્યુ બાર તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ મેન્યુના આધારે તમને નીચેના ભાગે એના ઓપ્શન જોવા મળે છે, કે હોમ મેન્યુના આધારે હોમના ઓપ્શન જોવા મળવાના છે, ઇન્સર્ટ મેન્યુના આધારે ઇન્સર્ટના ઓપ્શન. એ જ પ્રમાણે આગળ જે પણ મેન્યુ તમને જોવા મળે છે એ મેન્યુના આધારે એના ઓપ્શન તમને શો થવાના છે. હવે કે અહીંથી આ જે દેખાય છે તે તમને આપેલું છે નેમ બોક્સ, કે તમે કયા સેલમાં છો તે સેલનું નેમ ને એ તમને ત્યાં શો થવાનું છે. આ જે લાઈન દેખાય છે તેને આપણે ફોર્મ્યુલા બાર તરીકે ઓળખીએ છીએ. કેમ તો કે અહીંથી તમે એક્સેલની અંદર જે પણ કામ કરો છો, કોઈ પણ સેલમાં જે પણ તમે ડિટેલ્સ એડ કરો છો, એટલે કે જે પણ લખાણ તમે ટાઈપ કરો છો તે લખાણ તમને ફોર્મ્યુલા બારમાં શો થવાનું છે. જો તમે કોઈ ફોર્મ્યુલા ટાઈપ કર્યો હશે તો એ ફોર્મ્યુલા પણ તમને ફોર્મ્યુલા બારમાં શો થવાનું છે. હવે અહીં તમે જોઈ શકો છો કે આ જે દેખાય છે એ આપણી આખી શીટ છે. હવે શીટ એક્ઝેક્ટલી બને છે કેવી રીતે એ સમજી લઈએ. તો તમે જોઈ શકો છો કે શીટની અંદર આપણને આ ચોરસ ખાના દેખાય છે. ખાનાને આપણે એક્સેલની ભાષામાં સેલ તરીકે ઓળખી શકીએ છીએ. હવે જે પણ સેલમાં તમારું કામ ચાલુ હશે એ સેલને આપણે એક્ટિવ સેલ તરીકે ઓળખીએ છીએ. જેમ કે અત્યારે મારું આ સેલમાં કામ ચાલુ છે, એ સેલનું આપણે સેલ એડ્રેસ જોઈએ તો કયું છે, તો કે અહીંથી આ જે સેલ છે તે કઈ કોલમમાં છે, તો કે F કોલમમાં છે. જ્યારે છઠ્ઠા નંબરની રો છે તો આ સેલનું સેલ એડ્રેસ આપણે કહી શકીએ કે F6. તમે જે પણ સેલમાં તમારી ક્લિક હશે, એટલે કે તમારું કર્સર હશે, એ સેલને આપણે એક્ટિવ સેલ તરીકે ઓળખી શકીએ છીએ. અને એ જે પણ સેલ હશે
તેનું સેલ એડ્રેસ આપણને નેમ બોક્સમાં શો થવાનું છે. કોઈ પણ સેલનું તમારે સેલ એડ્રેસ જોવું હોય તો તમારે સૌથી પહેલા એની કોલમ જોવાની રહેશે અને કોલમ બાદ તમારે એની રો જોવાની રહેશે કે કઈ કોલમ છે અને કઈ રો છે. જે પણ કોલમ હોય અને જે પણ રો હોય એ બંનેને તમે સાથે જોઈન્ટ કરો છો, સાથે અટેચ કરો છો તો જે તૈયાર થાય છે તે તમારું સેલ એડ્રેસ. અત્યારે તમે જોઈ શકો છો કે આનું સેલ એડ્રેસ આપણને જોવા મળે છે F6. એક્સેલમાં કોઈ પણ ફોર્મ્યુલાના આધારે તમે કામ કરો છો તો તેની અંદર સેલ એડ્રેસ એ ઇમ્પોર્ટન્ટ છે. અહીંથી ચાલો આપણે કે હું આ સેલ ઉપર ક્લિક આપું છું. તમે જોઈ શકો છો કે અહીંથી નેમ બોક્સની અંદર આપણને સેલ એડ્રેસ શો કરે છે D2. અહીંથી કે આપણી ડી કોલમ છે, જ્યારે 2 છે એ આપણું રો છે. એટલે આપણું જે આનું સેલ એડ્રેસ તૈયાર થયું એ સેલ એડ્રેસ તૈયાર થયું છે D2. હવે કે આ જે શીટ તૈયાર થઈ છે તે કેવી રીતે થઈ છે? તમે જોઈ શકો છો કે ઘણા બધા ચોરસ ખાના તમને શીટની અંદર જોવા મળે છે. જો ચોરસ ખાના ઊભા મળે છે તો આપણી આખી એક કોલમ તૈયાર થાય છે. જ્યારે ઘણા બધા ખાના આડા મળે છે તો એક આખી આડી લાઈન તૈયાર થાય છે, એટલે કે એક રો તૈયાર થાય છે. તો આ જે શીટ બનેલી છે તે રો અને કોલમના આધારે તૈયાર થયેલી છે કે આની અંદર ઘણી બધી આપણને કોલમ જોવા મળે છે અને ઘણી બધી રો જોવા મળે છે. ઘણી બધી કોલમ અને ઘણી બધી રો સાથે મળેલી છે ત્યારે આપણને ફાઇનલી એક શીટ જોવા મળે છે. હવે જો ઘણી બધી શીટ એક સાથે મળે છે તો તે શીટોના સમૂહને આપણે વર્કબુક તરીકે ઓળખી શકીએ. હવે સમજી લઈએ કે એક્સેલમાં આ જે શીટની અંદર આપણને રો અને કોલમ જે જોવા મળે છે તેનો આંકડો કેટલો છે કે કેટલી રો અને કેટલી કોલમ આપણને જોવા મળવાની છે. તો એક્સેલની અંદર જે પણ રો છે તેનો આંકડો છે 10,48,576 કે એક શીટની અંદર આપણને 10,48,576 રો જોવા મળવાની છે, જ્યારે કોલમ જોવા મળવાની છે 16,384. આપણે આંકડો ચેક કરવા માંગતા હોઈએ તો તમે અહીં જે એ દેખાય છે અને અહીં 1 નંબર દેખાય છે તેની વચ્ચે આ જે પોઈન્ટ છે ત્યાં આપણે માઉસની ક્લિકને હોલ્ડ કરી રાખીએ છીએ. તમે જોઈ શકો છો કે ઉપરના ભાગે આપણને આંકડો જોવા મળે છે કે 10,48,576 એટલે કે રો, જ્યારે 16,384 એટલે કે કોલમ. તો કે એક્સેલની એક શીટમાં ટોટલ આપણને આટલી કોલમ અને આટલી રો જોવા મળે છે. આ જે ઊભો ભાગ છે તેને આપણે કોલમ તરીકે ઓળખીશું, જેમ કે A કોલમ, B કોલમ, C કોલમ, જ્યારે આડા ભાગને આપણે રો તરીકે ઓળખી શકીએ છીએ. હવે આપણે સમજી લઈએ કે આ જે શીટ છે તેની અંદર કોઈ કોલમને એડ કરાવવાની થાય, કોઈ રોને એડ કરાવવાની થાય કે આપણે એની સાઈઝમાં ફેરફાર કરવાની થાય તો કેવી રીતે કરી શકીએ. અત્યારે ચાલો કે આની અંદર હું કોઈ ડેટા લખું છું, જેમ કે અત્યારે ડેટા લખેલો છે નંબરની અંદર ચાલો કે ડેટા હું એડ કરું છું 1 નંબર અને 2 નંબર. ત્યારબાદ અહીંથી હું એડ કરું છું નેમની અંદર ચાલો કે અહીંથી હું નામ એડ કરું છું પ્રતિક અને અહીંથી નામ એડ કરું છું કે વિશાલ. 2 નામ આપણે એડ કર્યા છે. હવે કે અહીંથી કે ચાલો કે જે નંબર અને નેમ જે 2 કોલમો છે તે બેની વચ્ચે મારે કોઈ કોલમ એડ કરવાની હતી. જેમ કે ચાલો કે નેમ લખ્યું પણ મારે એના પહેલા સરનેમ એટલે કે એમનું જે લાસ્ટ નેમ, એમની જે અટક છે તેની પણ કોલમની મારે જરૂર હતી, પણ કોલમને આપણે એડ કરી નથી, આપણે રહી ગઈ છે, કાં તો કે પાછળથી ઉમેરવાની થઈ છે. તો કોલમ આપણે કેવી રીતે એડ કરી શકીએ? તો એક્સેલની અંદર કોઈ પણ જગ્યાએ કોલમ, રો કે કોઈ શીટ ઉમેરવાની થાય છે તો તેના માટે આપણે હોમ મેનુની અંદર આ બાજુના ભાગે સેલનો ઓપ્શન તમને જોવા મળી રહેશે. સેલની અંદર તમને અહીંથી ઇન્સર્ટનો ઓપ્શન જોવા મળશે કે જેની અંદર જઈને આપણે કોઈ કોલમ, કોઈ રો કે કોઈ શીટને ઇન્સર્ટ કરાવી હોય તો કરાવી શકાશે. અત્યારે મારે કોલમ ઇન્સર્ટ કરાવી છે. હવે એક્સેલની અંદર શીટ ઇન્સર્ટ કરાવો છો, કોલમ ઇન્સર્ટ કરાવો છો કે રો ઇન્સર્ટ કરાવો છો, ઇન્સર્ટ કરાવતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ જગ્યાએ હશો તેનાથી ડાબી બાજુના ભાગે જ તમે કોઈ પણ કોલમ કે રોને ઇન્સર્ટ કરાવી શકો છો, જમણી બાજુના ભાગે ઇન્સર્ટ કરાવી શકવાના નથી. મારે કે A અને B ની વચ્ચે કોલમને એડ કરાવી છે તો અહીંથી મારે કે B ઉપર ક્લિક આપવાની રહેશે. તો B ની ડાબી સાઈડ જોઈએ તો કે B અને A ના પહેલા આપણને આ કોલમ એડ થયેલી જોવા મળવાની છે. જો હું A ઉપર ક્લિક આપીને કોલમને ઇન્સર્ટ કરીશ તો A ના પહેલા આવવાની છે, A ના પછી આવવાની નથી. કેમ? તો કે એક્સેલની અંદર જે પણ કોલમ કે રો ઇન્સર્ટ થાય છે તે હંમેશા ડાબી બાજુના ભાગે આવે છે. તો અત્યારે ચાલો કે મારે કોલમને એડ કરાવી છે તો અહીંથી હું B ઉપર ક્લિક આપીશ. ત્યારબાદ અહીંથી ઇન્સર્ટના ઓપ્શન ઉપર આપણે ક્લિક આપીશું તો જે પણ સિલેક્શનમાં હશે, જેમ કે કોલમ તો કોલમ ઇન્સર્ટ થશે, જેમ કે રો કદાચ સિલેક્શનમાં હશે તો રો ઇન્સર્ટ થશે. આપણે ઇન્સર્ટ ઉપર ક્લિક આપીએ. તમે જોઈ શકો છો કે A અને B ની વચ્ચે આપણને એક કોલમ જોવા મળે છે. હવે કોલમ એડ થઈ છે તે કોલમ આપણને B જોવા મળવાની છે, જ્યારે નેમ વાળી કોલમ હતી તે આપણને C જોવા મળવાની છે. હવે આ જે કોલમ આપણે ઇન્સર્ટ કરી છે તે મેન્યુઅલી ઓપ્શનના આધારે ઇન્સર્ટ કરી છે, પરંતુ જો આપણે શોર્ટકટ કીનો ઉપયોગ કરવા માંગતા હોય
તો શોર્ટકટ કીના આધારે પણ તમે એક્સેલની અંદર કોલમ કે રોને એડ કરાવી શકો છો. જો અહીંથી શોર્ટકટ કી ઉપયોગમાં લેવા માંગતો હોય તો કીબોર્ડ દ્વારા આપણે શોર્ટકટ કી યુઝ કરી શકીએ છીએ કંટ્રોલ સાથે પ્લસ. કંટ્રોલ સાથે પ્લસ કરો છો તો તમે જોઈ શકો છો કે જે હમણાં આપણે ઇન્સર્ટના ઓપ્શનના આધારે કોલમ એડ કરી હતી એ આપણે શોર્ટકટ કીના આધારે કોલમ એડ થઈ ગઈ છે. એવી જ રીતે જો રોને એડ કરાવવા માંગતા હોય કે મારે 1 અને 2 ની વચ્ચે કોઈ રોને એડ કરાવવાની છે તો 2 નંબરની રો ઉપર હું ક્લિક આપીશ અને અહીંથી કંટ્રોલ સાથે પ્લસ કરીશ તો એ શોર્ટકટ કીના આધારે રો ઇન્સર્ટ થશે. જો મેન્યુઅલી ઇન્સર્ટ કરવા માંગતા હોઈએ તો હોમ મેન્યુમાં આપણે આગળ સમજ્યા એ જ પ્રમાણે સેલની અંદર તમને ઇન્સર્ટનો ઓપ્શન જોવા મળી રહેવાનો છે. આની અંદર પણ તમે જોઈ શકો છો કે જે રો એડ થઈ છે તે લેફ્ટ સાઈડ એટલે કે ઉપરના ભાગે એડ થઈ છે, એટલે કે ડાબી સાઈડના ભાગે એડ થઈ છે. રો માટે ઉપરનો ભાગ છે ડાબી સાઈડનો ભાગ ગણાશે, જ્યારે નીચેનો ભાગ છે તે જમણી સાઈડનો ભાગ ગણાશે. હવે તમે અહીંથી અંદર ઓપ્શનમાં જઈને પણ યુઝ કરી શકો છો. જેમ કે રો એડ કરાવવાની છે તો 2 ઉપર ક્લિક આપીને જો ઇન્સર્ટ ઉપર ડાયરેક્ટલી ક્લિક આપવી ના હોય તો ઇન્સર્ટના ઓપ્શનની અંદર જઈને પણ તમે અંદરથી ઓપ્શન યુઝ કરી શકો છો કે ઇન્સર્ટ શીટ રો, કે આ જે શીટ છે એની અંદર તમારે રો એડ કરાવી છે. એ જ પ્રમાણે જો કોલમ એડ કરાવી હોય તો જ્યાં પણ કોલમ એડ કરાવવાની હોય ત્યાં આપણે ક્લિક આપવાની રહેશે અને અહીંથી ઇન્સર્ટમાં જઈને તમે ઓપ્શન યુઝ કરી શકો છો કે ઇન્સર્ટ શીટ કોલમ. રોના ઓપ્શનને અત્યારે યુઝ નહીં કરી શકાય, કેમ કે અત્યારે સિલેક્શનમાં આપણી કોલમ છે. એવી જ રીતે જો આપણે શીટને એડ કરાવવા માંગતા હોય કે અત્યારે તમે જોઈ શકો છો કે આપણી શીટ 1 છે. ચાલો કે અત્યારે હું ડેટા લખી રહ્યો છું કે આ કોઈ ડેટા છે, એના સિવાય મારે અન્ય કોઈ ડેટા લખવાનો છે તો મારે એક બીજી શીટની જરૂર છે. તો શીટ એડ કરાવવા માટે તમે અહીંથી પ્લસના આઇકન ઉપર ક્લિક આપી શકો છો. ત્યારબાદ જો શીટ એડ કરાવી હોય તો ઇન્સર્ટના ઓપ્શનમાં જઈને પણ તમે ઓપ્શન યુઝ કરી શકો છો ઇન્સર્ટ શીટ. જો શોર્ટકી યુઝ કરવા માંગતો હો તો શોર્ટકી યુઝ કરી શકો છો શિફ્ટ સાથે F11. ઇન્સર્ટ શીટ કરો છો તો એમાં પણ તમે જોઈ શકો છો કે શીટ જે આપણી ઇન્સર્ટ થઈ છે તે ડાબી બાજુના ભાગે ઇન્સર્ટ થઈ છે, આગળ કહ્યું એ પ્રમાણે. હવે જો બીજા નંબરની શીટને પાછળના ભાગે રાખવી હોય તો આપણે શીટને ડ્રેગ કરીને પાછળના ભાગે લાવી શકીએ છીએ. માઉસની ક્લિક દ્વારા હોલ્ડ કરીને તમે આગળ પાછળ અને પોઝિશન ચેન્જ કરવી હોય તો પોઝિશન તમે ચેન્જ કરી શકો છો. શીટ ઇન્સર્ટ કરવા માટે પ્લસના આઇકન ઉપર તમે ક્લિક આપો છો તો શીટ હંમેશા પાછળના ભાગે એડ થવાની છે. જો આપણે શોર્ટકટ કીના આધારે ઇન્સર્ટ કરવા માંગતા હોય તો શિફ્ટ સાથે F11 નો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ જે શીટ ઇન્સર્ટ થશે એ તમારી ડાબી બાજુના ભાગે ઇન્સર્ટ થશે. પાછળથી આપણે એની પોઝિશન ચેન્જ કરવી હોય તો માઉસની ક્લિકના આધારે આપણે એની પોઝિશન ચેન્જ કરવી હોય તો કરી શકીએ છીએ. તો આ આપણે શીખ્યા કોલમને ઇન્સર્ટ કરતા, રોને ઇન્સર્ટ કરતા અને શીટને ઇન્સર્ટ કરતા. તે જ પ્રમાણે જો કોઈ કોલમને ડિલીટ કરવાની થાય, રોને ડિલીટ કરવાની થાય કે શીટને ડિલીટ કરવાની થાય તો કેવી રીતે કરી શકાય સમજી લઈએ. કે આ જે પહેલા નંબરની શીટ છે કે શીટ 1, આ શીટને મારે ડિલીટ કરવાની થઈ છે તો અહીંથી આપણે ડિલીટના ઓપ્શનમાં જવાનું રહેશે. ડિલીટના ઓપ્શનમાં ગયા બાદ તમને ઓપ્શન જોવા મળી રહેવાનું છે કે ડિલીટ શીટ. ડિલીટ શીટ ઉપર તમે ક્લિક આપો છો તો આપણને પૂછવામાં આવશે કે યુ કાન્ટ અનડુ ડિલીટિંગ શીટ, એટલે કે તમે જે શીટ ડિલીટ કરો છો તે શીટને ફરીથી પાછી લાવી શકવાના નથી. એન્ડ યુ માઇટ બી રિમૂવિંગ સમ ડેટા, કે આની અંદર જે પણ ડેટા હશે તે પણ નીકળી જવાનો છે. ઇફ યુ ડોન્ટ નીડ ક્લિક ડિલીટ, જો તમારે જરૂર ના હોય તો તમે ડિલીટ ઉપર ક્લિક આપી શકો છો. જો જરૂર ના હોય તો ડિલીટ ઉપર આપણે ક્લિક આપી દઈએ તો આપણી શીટ ડિલીટ થઈ જવાની છે. એ જ પ્રમાણે જો કોલમને આપણે ડિલીટ કરવા માંગતા હોઈએ, સમજી લઈએ કે આની અંદર આ કોલમ છે એ કોલમની મારે જરૂર નથી તો એ કોલમ ઉપર ક્લિક આપીશ, ત્યારબાદ ડિલીટ ઉપર ક્લિક આપીશું તો કોલમને તમે ડિલીટ કરી શકો છો. અંદરના ઓપ્શનના અંદર જઈને પણ તમે યુઝ કરી શકો છો કે ડિલીટ શીટ કોલમ, કે તમે જે શીટની અંદર કોલમ છે તે કોલમને ડિલીટ કરવા માંગતા હો તો કરી શકો છો. જો કોલમને ડિલીટ કરવા માટે આપણે શોર્ટકટ કીનો ઉપયોગ કરવા માંગતા હોય તો જે પ્રમાણે એડ કરવા માટે કંટ્રોલ સાથે પ્લસ કરતા હતા એવી જ રીતે ડિલીટ કરવા માટે એટલે કે માઇનસ કરવા માટે તમે કંટ્રોલ સાથે માઇનસ બટનનો ઉપયોગ કરો છો તો તમે તમારી જે પણ શીટની અંદર કોલમ હશે કે જે પણ રો હશે તેને ડિલીટ કરાવી શકો છો. એવી જ રીતે જો રોને ડિલીટ કરવી હોય તો રોને સિલેક્ટ કરવાની રહેશે. ડિલીટના ઓપ્શન ઉપર ક્લિક આપી શકો છો. એના સિવાય તમે અંદર જઈને પણ અહીંથી ડિલીટના ઓપ્શનને યુઝ કરી શકો છો કે ડિલીટ શીટ રો, એવી રીતે પણ ડિલીટ કરી શકો છો. ત્યારબાદ જો શોર્ટકી યુઝ કરવી હોય તો કંટ્રોલ સાથે માઇનસના આધારે પણ તમે તમારી જે રો હોય તેને ડિલીટ કરી શકાય છે. અહીંથી શીટને ડિલીટ કરવા માટે તમે જે શીટ છે તેના ઉપર રાઈટ ક્લિક આપીને પણ ડિલીટના ઓપ્શનનો યુઝ કરી શકો છો. ત્યારબાદ તમને અહીંથી ડિલીટની અંદર પણ ઓપ્શન જોવા મળી રહેવાનું છે કે ડિલીટ શીટ. તો આ શીખ્યા આપણે કોલમ, રો જે પણ હોય એને ઇન્સર્ટ કરાવતા અને ડિલીટ કરાવતા. હવે આપણે સમજી લઈએ કે આપણી શીટનું નામ બદલવાનું થાય છે તો શીટનું નામ કેવી રીતે બદલી શકાય. તો જે પણ શીટ છે તે શીટ ઉપર તમે રાઈટ ક્લિક આપો છો તો તમને અહીંથી ઓપ્શન જોવા મળી રહેવાનું છે રિનેમ. જો રિનેમ ઉપર ક્લિક આપો છો તો અહીંથી જે પણ તમારે નામ લખવું હોય એ નામ તમે એડ કરી શકો છો. અહીંથી જે પણ નામ સમજી લઈએ કે મારે નામ એડ કરવું છે 1 2 3 તો 1 2 3 એડ કરી લઈએ. આ શીટનું નામ તમે અહીંથી બદલી શકો છો રાઈટ ક્લિક આપીને રિનેમમાં જઈને.
જો એ રીતે ના બદલવું હોય તો મેન્યુઅલી તમને ઓપ્શન આઈ ફોર્મેટમાં પણ જોવા મળી રહેવાનો છે રિનેમ શીટ. રિનેમ શીટ ઉપર ક્લિક આપો છો તો તમે તમારી શીટને રિનેમ કરી શકો છો. હવે આપણે આગળ ઓપ્શન સમજી લઈએ કે આપણી શીટની અંદર જે પણ રો કે જે પણ કોલમ આવેલી છે તેની હાઇટમાં કે વિડ્થમાં એટલે કે તેની ઊંચાઈમાં કે પહોળાઈમાં આપણે ફેરફાર કરવાના થાય છે તો તેની ઊંચાઈ કેવી રીતે વધારી શકાય અને પહોળાઈ કેવી રીતે વધારી શકાય, જો ઘટાડવાની થાય છે તો કેવી રીતે ઘટાડી શકાય એ સમજી લઈએ. અત્યારે ચાલો કે અહીં હું એડ કરું છું કે નંબરમાં અહીંથી મારા નંબર એડ છે 1 થી 3. હવે આ જે કોલમ છે તે કોલમની પહોળાઈ તમે જોઈ શકો છો કે અત્યારે વધારે છે, પણ મારે એની પહોળાઈ આટલી રાખવાની થતી નથી. કોલમનું જે બાય ડિફોલ્ટ માપ આવે છે તે આવે છે 8.43, પરંતુ મારે માપ એના કરતા ઓછું રાખવાનું છે. તો આપણે અહીંથી કોલમના માપમાં ફેરફાર કરવો હોય તો તેના માટે તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે ફોર્મેટનો. ફોર્મેટના ઓપ્શન ઉપર આપણે ક્લિક આપીએ છીએ તો અત્યારે આપણે જે ફેરફાર કરવાના છે તે શામાં, તો કે કોલમની વિડ્થમાં એટલે કે કોલમની પહોળાઈમાં. તો કોલમ વિડ્થના ઓપ્શન ઉપર ક્લિક આપો છો, તમે જોઈ શકો છો કે અત્યારે માપ જોવા મળે છે 8.43, પરંતુ કે મારે માપ ઓછું કરવાનું છે. હવે એક્ઝેક્ટ આંકડો કેટલો આવશે એ તો મને આઈડિયા નથી. તો ચાલો અત્યારે આપણે કે આંકડો સેટ કરીએ કે મારે 4 નું માપ રાખવું છે, એના કરતા આપણે અડધી કરી લઈએ. 4 રાખીને ઓકે ઉપર ક્લિક આપો છો, તમે જોઈ શકો છો કે તમારે જે કોલમ હતી તે કોલમના માપમાં તમને ફેરફાર જોવા મળે છે. જો આપણે કોલમનું માપ જેટલું જોઈતું હોય એટલું એની જાતે સેટ થઈ જાય તો તેના માટે તમે ફોર્મેટની અંદર ઓપ્શન યુઝ કરી શકો છો ઓટો ફિટ કોલમ વિથ, કે કોલમની જે પહોળાઈ છે તેને ઓટો ફિટ કરાવી હોય એટલે કે જે ડેટા હોય તેના આધારે એની કોલમ મેન્ટેન થવી જોઈએ. તો અહીંથી કોલમ ઓટો ફિટ કોલમ વિથના ઓપ્શન ઉપર ક્લિક આપો, તમે જોઈ શકો છો કે માપ સેટ થઈ ગયું છે. કેટલું માપ સેટ થયું છે આપણે જોઈ લઈએ કે ફોર્મેટમાં જઈને કોલમ વિથ આના માપની જરૂર હતી 2.86 ની, જ્યારે આપણે સેટ કર્યું હતું આગળ 4 નું. હવે કે અહીંથી ચાલો કે આને પહેલા જેટલું માપ હતું એટલું માપ મારે કરવું છે. હવે પહેલા કેટલું માપ હતું તે મને આઈડિયા ના હોય તો ફોર્મેટમાં જઈને તમે ડિફોલ્ટ વિથના ઓપ્શન ઉપર ક્લિક આપી શકો છો. તમે જોઈ શકો છો કે માપ તમને જોવા મળે છે 8.43. હવે આ માપને સેટ કરવું હોય તો અહીંથી ઓકે આપવાથી માપ સેટ નહીં થાય. તેના માટે મેન્યુઅલી તમારે ફોર્મેટમાં જઈને કોલમ વિથમાં જઈને અહીંથી 8.43 જે પણ આંકડો છે તેને ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ ઓકે આપો છો તો જે પણ કોલમ જે હોય હતી પહેલા એટલું માપ તમને જોવા મળે છે. હવે કે ચાલો આ તો આપણે કોલમને નાની કરતા શીખ્યા, એવી જ રીતે મોટી કરવી હોય કોલમને, જેમ કે ચાલો કે અત્યારે મારે અહીં નામ એડ કરવા છે. અત્યારે ચાલો હું નામ એડ કરું છું કે પટેલ વિવેક કરીને આપણે નામ એડ કર્યું છે. હવે તમે જોઈ શકો છો કે આની જે કોલમ છે તેની પહોળાઈ ઓછી છે, પરંતુ મારે પહોળાઈ વધારવાની થઈ તો અહીંથી આપણે કે બી જે કોલમ છે તે કોલમને સિલેક્ટ કરીશું. ત્યારબાદ ફોર્મેટમાં જઈને કોલમ વિથના ઓપ્શન ઉપર ક્લિક આપીશું તો માપને આપણે વધારવાનું થશે. તો જેટલું પણ વધારવાનું થતું હોય તેટલું તમે વધારી શકો છો. વધાર્યા બાદ ઓકે ઉપર ક્લિક આપો છો તો કોલમમાં ફેરફાર જોવા મળશે. જો ડેટાના આધારે ઓટો ફિટ થઈ જવી જોઈએ કોલમ, તો અહીંથી ઓપ્શન જોવા મળે છે ઓટો ફિટ કોલમ વિથ, કે કોલમની વિથ છે તેની આપમેળે ઓટો ફિટ થઈ જવાની છે. પહેલા જેવું માપ હતું તે જોવું છે તો ડિફોલ્ટ વિથના ઓપ્શન ઉપર ક્લિક આપી શકો છો. હવે આ જે આપણે ઓપ્શન જોયા તે ઓપ્શન મેન્યુઅલી સમજ્યા, પરંતુ આપણે ચાલો કે વારે ઘડીએ મારે કોલમની વિથમાં અને રોની હાઇટમાં ફેરફાર કરવાનો થતા હોય તો મારે કે ફોર્મેટના ઓપ્શનમાં ના જવું હોય તો અહીંથી ડાયરેક્ટલી પણ આપણે કોલમની વિથમાં જે પણ ફેરફાર કરવો તે કરી શકાશે. તો આપણે બીની કોલમની સાઇઝમાં ફેરફાર કરવાનો છે. તો બી જ્યાં કોલમ પૂરી થાય છે ત્યાં આપણી જે લાઈન દેખાય ત્યાં તમે કર્સર લઈ જાઓ છો તો આપણને ડબલ એરો આ ટાઈપના જોવા મળે છે. તો માઉસની ક્લિકના આધારે તમે જેટલી પણ વિથ મેન્ટેન કરવી હોય તમે જોઈ શકો છો ઉપરના ભાગે આપણને માપ પણ જોવા મળે છે કે વિથ આટલી થયેલી જોવા મળે છે. જો આપણે ઓટો ફિટ કરાવી હોય તો માઉસની ડબલ ક્લિક તમે આપો છો, જે પ્રાઇમરી બટન છે તે ડબલ ક્લિક આપો છો તો ઓટો ફિટ થશે. જેમ કે ચાલો અત્યારે હું માપ વધારી લઉં, મારે જેટલી જગ્યા જોઈએ છે એટલી જ હોવી જોઈએ તો ડબલ ક્લિક આપીશ તો તેની આપમેળે જેટલી પણ જગ્યા જોઈતી હશે એટલે કે પહોળાઈ જેટલી જરૂર હશે તેટલી એની આપમેળે લઈ લેશે. તો આ હતો શોર્ટ રીતે ઓપ્શન. એવી જ રીતે રોની હાઇટમાં ફેરફાર કરવો હોય તો જે પણ રો હોય તે રો સિલેક્ટ કરો. તમે ફોર્મેટમાં જઈને રો હાઇટ ઉપર ક્લિક આપો છો તો રોનું હાઇટનું માપ બાય ડિફોલ્ટ 15 જોવા મળે છે, પણ જો વધારવા માંગતો હોય તો જેટલું પણ માપ લખવું હોય લખીને ઓકે આપો છો તો રોની હાઇટમાં ફેરફાર જોવા મળશે. જો તમે ઓટો ફિટ કરાવવા માંગતો તો ઓપ્શન તમને જોવા મળી રહેવાનો છે ઓટો ફિટ રો હાઇટ, એટલે કે જે પ્રમાણે ડેટા હશે એ પ્રમાણે તમને એનું માપ જોવા મળવાનું છે. જો આપણે જાતે એને મેન્ટેન કરવી હોય તો આગળ જે પ્રમાણે કોલમને મેન્ટેન કરતા શીખ્યા એવી જ રીતે તમે તમારી રોને પણ મેન્ટેન કરી શકો છો. અહીંથી જેટલી પણ હાઇટ વધારવી હોય, ઓટો ફિટ કરાવી હોય તો ડબલ ક્લિકના આધારે તમે તમારી જે પણ રો છે તેને ઓટો ફિટ કરાવી શકો છો. હવે આ જે આપણે ફોર્મેટનો ઓપ્શન શીખ્યા
તે ડેટા લખ્યા બાદ તમે આને અપ્લાય કરી શકો છો. પરંતુ ચાલો કે મારે કે પહેલેથી જ કોલમ અને રોનું જે માપ છે તે સેટ એવું કરવું છે કે જ્યારે પણ ડેટા લખાય છે ત્યારે ડેટાના આધારે એની કોલમ અને એની રો છે તે ઓટોમેટિકલી એની હાઇટ વિથ મેન્ટેન થવી જોઈએ. આપણે પાછળથી ફેરફાર કરવા જવું પડે નહીં. તો આપણે શીટની અંદર સેટ પણ કરી શકીએ છીએ. તો તેના માટે શું કરવાનું રહેશે? તો તેના માટે તમારે જે પણ શીટ દેખાડે છે તે શીટ ઉપર તમારે માઉસનું રાઈટ બટન આપવાનું રહેશે. રાઈટ બટન આપો છો ત્યારબાદ તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે વ્યૂ કોડ. વ્યૂ કોડના ઓપ્શન ઉપર તમે ક્લિક આપો છો તો આ ટાઈપનું બ્લેન્ક પેજ આપણને જોવા મળે છે, જેમાં તમારે જનરલની જગ્યાએ વર્કબુકને સિલેક્ટ કરવાનું રહેશે. જો આપણે કોલમનું માપ ઓટોમેટિક સેટ કરવા માંગતા હોય તો તેના માટે ટાઈપ કરવાનું રહેશે સેલ્સ ડોટ એન્ટાયર. જો કોલમના ઓપ્શનને યુઝ કરવો હોય તો કોલમ અને રોના ઓપ્શનને યુઝ કરવો હોય તો રોના ઓપ્શનને. આપણે અત્યારે કોલમનો ઓપ્શન યુઝ કરવો છે તો સેલ્સ ડોટ એન્ટાયર કોલમ ડોટ ઓટોફિટ ટાઈપ કરવાનું રહેશે. તમે અહીંથી સેલ્સ ડોટ એન્ટાયર કોલમ ડોટ ઓટોફિટ ટાઈપ કરો છો તો જે પણ તમારી કોલમ હશે તે હવે ઓટોફિટ મતલબ કે તમારા ડેટાના આધારે એની આપમેળે ફિટ થતી રહેશે. ત્યારબાદ ચાલો આપણે એન્ટર આપી લઈએ. આપણે ચાલો કે રો માટે પણ એડ કરી લઈએ. જો રો માટે એડ ના કરો તો ડાયરેક્ટ તમે ક્લોઝ કરી શકો છો. આપણે રો માટે પણ એડ કરી લઈએ કે રોની હાઇટ છે તે પણ એની આપમેળે મેન્ટેન થવી જોઈએ. તો તેના માટે પણ આપણે ટાઈપ કરીશું સેલ્સ ડોટ, અહીંથી આપણે ટાઈપ કરીશું એન્ટાયર રો, કેમ કે આપણે રો માટે અત્યારે ટાઈપ કરી રહ્યા છીએ. ત્યારબાદ અહીં ઓટો ફિટ આ આપણે સેટ કર્યું છે તે રો અને કોલમ બંનેની ઓટો ફિટ માટે. અહીંથી જે પણ એક્સ્ટ્રા પેજ ખુલ્યું છે તે પેજને આપણે ક્લોઝ કરી લઈએ. આ પેજને પણ આપણે ક્લોઝ કરી લઈએ. હવે તમે આની અંદર કોઈ પણ ડેટા ટાઈપ કરો, જેમ કે હું નંબર લખું છું. તમે જોઈ શકો છો કે તમારી જે પણ કોલમ છે એ તમારા ડેટાના આધારે ઓટોમેટિકલી ફિટ થાય છે. જેમ કે ચાલો અત્યારે મારે આની અંદર કોઈ લખાણ લખવું છે કે ફૂલ નેમ. ફૂલ નેમમાં અત્યારે હું લખું છું ચાલો કે પટેલ વિવેક રમેશભાઈ. એન્ટર કરીશ. તમે જોઈ શકો છો કે તમારા ડેટાના આધારે ઓટોમેટિકલી તમારી જે કોલમ છે તેનું માપ તમને જોવા મળે છે. તો અહીંથી આપણે કોઈ પણ શીટની અંદર જે રો અને કોલમનું માપ ઓટો ફિટ સેટ કરવું એટલે કે એની આપમેળે તેના માપની અંદર ફેરફાર થતો જોવા મળે. તો તેના માટે તમે જે પણ શીટ હોય, જેમ કે આ 4 નંબરની શીટ છે તે શીટમાં ફેરફાર કરો છો તો શીટ ઉપર રાઈટ ક્લિક આપવાની રહેશે. વ્યૂ કોડમાં જવાનું રહેશે. જનરલની જગ્યાએ તમારા વર્કશીટના ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંથી તમારે સેલ્સ ડોટ એન્ટાયર જે પણ તમારી કોલમ હોય કે જે પણ રો હોય તે તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ ફૂલ સ્ટોપ આપીને તમારે અહીંથી ટાઈપ કરવાનું રહેશે ઓટો ફિટ. ફિટ લખ્યા બાદ તમારે જે પણ પેજ ખુલ્યું છે તે પેજને ક્લોઝ કરી લો છો તો જે પણ શીટ હશે તેની અંદર તમારો ડેટા જે પણ છે તે તમારો ઓટો ફિટ થતો રહેશે, તમારી કોલમ અને રો. હવે આપણે આગળ ઓપ્શન સમજી લઈએ કે આપણી શીટની અંદર જે પણ રો કે કોલમ છે તેને કોઈ ટાઈમે આપણે હાઈડ કરવાની થાય છે તો હાઈડ કેવી રીતે કરી શકાય અને અનહાઈડ કેવી રીતે કરી શકાય. ચાલો કે અત્યારે હું ત્રીજા નંબરની કોલમ ટાઈપ કરું છું કે મોબાઈલ નંબર. મોબાઈલ નંબરની અંદર અત્યારે આપણે આંકડા ટાઈપ કરી દઈએ છીએ. આ મોબાઈલ નંબર ટાઈપ કરેલ છે. હવે કે ચાલો કે આની અંદર અત્યારે મારે કે આ જે ફૂલ નેમ વાળી કોલમ છે તે કોલમને અત્યારે મારે બતાવવાની થતી નથી, શો કરાવી નથી. આને હાઈડ કરાવી હોય તો બી કોલમ ઉપર ક્લિક આપીશું. ત્યારબાદ તમે અહીંથી ફોર્મેટમાં જઈને અહીંથી ઓપ્શન યુઝ કરી શકો છો હાઈડ એન્ડ અનહાઈડ. હાઈડ એન્ડ અનહાઈડ ઓપ્શન ઉપર ક્લિક આપો છો. ત્યારબાદ તમે શું હાઈડ કરવા માંગો છો? જો તમે તમારી કોલમને હાઈડ કરવા માંગતા હોય તો અહીંથી તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે હાઈડ કોલમ. હાઈડ કોલમ ઉપર ક્લિક આપો છો તો તમારી જે પણ કોલમ હશે તે હાઈડ થઈ જશે. તમે જોઈ શકો છો શીટમાં કે તમારી જે પણ કોલમ છે તે તમને હાઈડ થયેલી જોવા મળે છે. અહીં તમે જોશો તમને જોવા મળશે એ અને સી કે બી જે કોલમ છે તે કોલમ હાઈડ થયેલી છે. તમે જોઈ શકો છો કે અહીં તમને હવે 2 લાઈન જોવા મળે છે. જો આપણે એ કોલમને અનહાઈડ કરવા માંગતા હોઈએ તો આપણે એ અને સી કોલમને સિલેક્ટ કરીશું. ત્યારબાદ ફોર્મેટમાં જઈને અહીંથી આપણે હાઈડ એન્ડ અનહાઈડમાં જઈને અહીંથી આપણે જે પણ કોલમને હાઈડ કરેલી છે તેને આપણે અનહાઈડ કરી લઈશું તો એ કોલમ આપણી અનહાઈડ થઈ જશે. તેવી જ રીતે જો રોને હાઈડ કરવા માંગતા હોય તો આપણે રોને સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંથી ફોર્મેટમાં જઈશું. હાઈડ એન્ડ અનહાઈડમાં જઈને અહીંથી આપણે યુઝ કરીશું હાઈડ રો કે તમારી જે પણ રો છે તે હાઈડ થઈ જશે. અહીંથી જો આપણે પાછી લાવવા માંગતા હોઈએ તો 1 અને 3 નંબરની જે રો છે તેને સિલેક્ટ કરીશું. ત્યારબાદ ફોર્મેટમાં જઈને હાઈડ એન્ડ અનહાઈડમાં જઈને જે રો આપણે હાઈડ કરેલી છે તેને આપણે અનહાઈડ કરી લઈશું તો તે રો આપણી અનહાઈડ થઈ જશે. જો આ આપણે કામ શોર્ટકટ રીતે કરવા માંગતા હોઈએ તો શોર્ટકટ આપણે યુઝ કરી શકીએ છીએ કોલમને હાઈડ કરવા માટે કંટ્રોલ સાથે 0.
તમે કંટ્રોલ સાથે 0 કરો છો તો તમારી કોલમ હાઈડ થઈ જશે. એવી જ રીતે જો રોને હાઈડ કરવા માંગતા હોય તો કંટ્રોલ સાથે 9 કરો છો તો તમારી રો હાઈડ થઈ જશે. જો તમે શીટને હાઈડ કરવા માંગતા હોય તો તેના માટે પણ તમે ઓપ્શન યુઝ કરી શકો છો. ફોર્મેટમાં હાઈડ એન્ડ અનહાઈડમાં જઈને અહીંથી તમે હાઈડ શીટના ઓપ્શનને યુઝ કરી શકો છો. જો તમે હાઈડ શીટ કરો છો તો જે પણ તમારી શીટ છે તે તમને હાઈડ થયેલી જોવા મળવાની છે. એવી જ રીતે જો અનહાઈડ કરવા માંગતા હોય તો અહીંથી આપણે કે હાઈડ એન્ડ અનહાઈડમાં જઈને અહીંથી આપણે અનહાઈડ શીટ કરીશું તો અહીંથી તમને શું થવાની છે, જેટલી પણ શીટ તમારી હાઈડ કરેલી છે તો આપણે 1 2 3 વાળી શીટ હાઈડ કરેલી છે તો તે શીટને સિલેક્ટ કરીને ઓકે કરી લઈએ તો તે શીટ આપણી અનહાઈડ થઈ જશે. હવે આ જે આપણે ઓપ્શન શીખ્યા કે કોલમ ઇન્સર્ટ કરતા, અહીંથી ડિલીટ કરતા, જે પણ શીટ હાઈડ અનહાઈડ, જે પણ કોલમ રો હાઈડ અનહાઈડ, તે ઓપ્શનને તમે જે પણ કોલમ હોય તે કોલમ ઉપર માઉસની રાઈટ ક્લિક આપો છો ત્યારે પણ તમે યુઝ કરી શકો છો. કઈથી ઇન્સર્ટના ઓપ્શનના આધારે તમે કોલમને ઇન્સર્ટ કરાવી શકો છો, ડિલીટના આધારે ડિલીટ કરાવી શકો છો, તેની જે પહોળાઈ મેન્ટેન કરે તો કોલમ વિથના આધારે કરી શકો છો, હાઈડ અનહાઈડના ઓપ્શન પર તમે યુઝ કરી શકો છો. જો રોને લગતા ઓપ્શન જોતા હોય તો રો ઉપર તમારે રાઈટ ક્લિક આપવાની રહેશે તો રોમાં પણ તમને એના ઓપ્શન જોવા મળી રહેવાના છે. જો શીટને લગતા ઓપ્શન જોવા માંગતા હોય તો શીટ ઉપર તમે રાઈટ ક્લિક આપો છો તો શીટની અંદર પણ તમને એ ઓપ્શન જોવા મળી રહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શીખી ગયા એક્સેલનો પરિચય કે એક્સેલ સોફ્ટવેરની અંદર આપણે કોઈ પણ શીટને લગતું કામકાજ, કોલમને લગતું કામકાજ કે રોને લગતું કામકાજ હોય તો તેને કેવી રીતે સેટ કરી શકીએ. આ જે વિડીયો બનાવવામાં આવેલો છે તે જે નવા વિદ્યાર્થીઓ જે કોમ્પ્યુટરની અંદર એક્સેલ શીખવાની શરૂઆત કરી રહ્યા છે તેમના માટે છે. જો તમે એક્સેલમાં વધુ કંઈક હજુ જાણવા માંગતા હોય તો અમારી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન ચેનલ સાથે જોડાઈ રહેજો. આની અંદર તમને એક્સેલને લગતા આગળ પણ હજુ આના કરતા પણ વધુ સારા વિડીયો તમને જોવા મળી રહેવાના છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ના ભૂલતા.